આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય 26મો વ્રતના વિધિ નિયમો. આપણે વ્રત કરીએ છીએ પણ તેના વિધિ નિયમો કેવા છે તે જાણતા નથી. કોઈ એમ કે આમ કરાય, કોઈ એમ કે આમ કરાય, પણ એના નિયમો શું એ શાસ્ત્ર બતાવે છે. કે સુત પુરાણી બોલ્યા, હે સનકાદિક મુનિઓ, હવે મુનિ વાલ્મીકી રાજા દર્દનવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે. તે હું તમારી સમક્ષ કહું છું તે સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, તેને બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો, જેણે વિના માગ્યે ભાણામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય તેને સોનાનું દાન કરીને નિયમ છોડવો, આખો માસ ઉપવાસ કરીને દક્ષિણા સાથે ગાયનું દાન કરવું, અગર દૂધ અથવા દહીંનું દાન આપવું, જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાનમાં આપવું, અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા, જમીન ઉપર સૂઈ જનારે સાદર અને હોંસિકા સાથે ગાદલું આપવું, ઝાડના પાંદડા ખાઈ રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા, મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું, જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમને દર્પણ આપવું, જોડા ન પહેરનારને જોડાનું દાન કરવું, મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી, દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે ત્રાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું, એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. આ સોનાનું નામ તમારે સાંભળવાનું છે ખાલી. આમાં મને પાઠો લ્યો, બહાર નીકળવું ભાર્યું માતા હોનાનું નામ નથી. તમે સોટી ગેસ કહ્યું ના હોનું હોનું ક્યાંથી કાઢવું? મારે તો કેવું ઘડીક દાંત કઢાવવા પડે. અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારે મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠ લોકમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની 10મ 11 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેરે ઘાણી પીલાવી નહીં. આ દોષને લીધે તે ચાંડાળીઓનીમાં જાય છે ને કોઢાના રોગથી પીડાય છે. ઉપરાંત શુદ્ધ જાતિના મનુષ્યએ દર્ભો ઉખેડવા નહીં, કપિલ ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં, પ્રણવ ઓમ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં, પ્રડોષ ખાવો નહીં, જનોય પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં આદિ નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનાર નરકમાં પડે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદ પામે છે. શ્રી બૃહદ નારદી પુરાણના પુરુષોત્તમ માતમના વ્રત છોડવાના વિધિ નિયમો નામનો 26મો અધ્યાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તાવડી તપેલીની કથા છે. એક નગરી હતી, તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી જે મોટી હોવાથી ચારેયને પરણાવીને સાસરે વળાવી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતા. વર્ષો થયા તેમનો મોટો ભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા હતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા, વાર્તા સાંભળવામાં બાધા આવતી નહીં. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવાથી તે ઝડપભેર કામ કરી શકતી નહીં. તેથી કરીને 4 જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી જતો. બહુ સેરી ઉતાવળી છે. આનાથી પ્રભુ ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય રહેતો નહીં. તે મનમાં ને મનમાં દુઃખી થતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસના 2 દિવસ બાકી હતા. તેને ચિંતા પેઠી કે વર્ષોથી હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. અત્યાર સુધી તો હેમખેમ પાર પડ્યું, પણ આ વખત પુરુષોત્તમ માસનું વ્રત કરી શકાશે નહીં. તે પ્રભુ જાણે. તેણે પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી. આપણને 4 દીકરીઓ હતી, તેથી તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી. ચારેયને પરણાવી એટલે સૌ પોતપોતાને સાસરે ગઈ. 2 દીકરા છે તે નાના છે. મોટા હોત અને પરણાવેલા હોત તો તેમની વહુઓ ઘરનું કામકાજ કરત. પુરુષોત્તમ માસ બેસવાના 2 દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ વ્રત કરતા આવ્યા છીએ. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ તે શંકા છે. કારણ કે સવારે વહેલા નદીએ નાવા જવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દેવ દર્શને જવું, એમાં અડધો દિવસ નીકળી જાય. પછી રસોઈ ક્યારે કરવી? બ્રાહ્મણ કહે, તારી વાત સાચી છે. અમે એટલે અડધું જ વાંચી.
અડધું નથી બોલતા, મોડું થાય. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું તો આ પૂરું કરે હો પછી. મારે આ એમનેમ લઈ ન એટલે તમને જવાય. બોલાવ્યા. તું તમને અને ન કહે કોઈ, અમને કહે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું બંને ખરા અંતરથી તેમની પ્રાર્થના કરીએ, તેથી તેઓ આના માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણીએ પૂજા સ્થાનમાં બેસી ભગવાન પુરુષોત્તમને અનેક આજીજી અને વિનંતી કરી. ભક્ત જો શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના છેલ્લા પહોરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા અને કહ્યું, તમે બંને ધર્મિષ્ઠ છો, ભક્તિવાળા છો. તમારી અટૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તું રાંધવાની કડાકૂટમાં મારું સ્મરણ નથી કરી શકતી, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તને દેવતાય તાવડી અને તપેલી આપું છું, જે સવારે તમે રસોડામાંથી મળી જશે. આ વસ્તુ ચમત્કારી છે. તાવડીમાં તું તવેથો ફેરવીશ એટલે ઉના રોટલા મળશે, અને તપેલીમાં કળશી ફેરવીશ એટલે તું માગે તે શાક ને મેવા મીઠાઈ મળશે. પણ આ વાત તારા પતિ સિવાય કોઈને કરવી નહીં. આટલું કઈ પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પછી બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ અને તે બ્રાહ્મણને જગાડી સપનાની અને પ્રભુ દર્શનની વાત કરી. બંને પછીથી રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણી રસોડામાં ગયા. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બંને રાજી રેડ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવો એટલે તરત જ ઉના રોટલા ઉતરવા માંડ્યા. પછી તપેલીમાં કળશી ફેરવતા મેવા મીઠાઈ મળ્યા. હવે બ્રાહ્મણીએ દૃઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. કાઠાગોરમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી યથાશક્તિ દાન દક્ષિણા દઈ તેઓ મંદિરે દેવ દર્શને ગયા. બપોર થતાં ઘેર આવી બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવો એટલે ગરમા ગરમ રોટલા ઉતરા, અને તપેલીમાં કળશી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણી અને તેના 2 દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈ બંને છોકરાઓ નવાઈ પામ્યા. તેઓ આજ સુધી કોઈ દિવસ આવું ભોજન જમ્યા નહોતા. આમ કરતાં 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગતી કે નથી લોટ બાંધતી, વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી મળે, ક્યાંથી આવે છે. એક દિવસ છોકરાઓએ છુપાઈને આ બધું જોયું. છોકરાઓએ તેમના મિત્રોને વાત કરી. તેમના મિત્રોએ ઘેર જઈ પોતપોતાના માતા પિતાને વાત કરી. પેલાની વાત બસ 2 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા રાણીને કાને ગઈ. રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડી અને તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોના મહોરો લઈને બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી લાવવા મોકલો. પ્રધાને ત્યાં જઈ બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતાં થોડા સિપાહીઓ સાથે સેનાપતિને મોકલી. બ્રાહ્મણ તેના પર ના પાડી એટલે સેનાપતિએ રસોડામાં જઈ જબરજસ્તીથી તાવડી અને તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાહીઓએ દોડતા જઈ રાજાને કરી. રાજા ક્રોધથી ધુઆ થતો આવ્યો અને તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણને ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોઈ પા છે. એણે બ્રાહ્મણીને હાથ જોડી માફી માગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો છે. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણીને 1000 સોના મોરો આપ. રાજાએ મનોમન 1000 સોના મોરો આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટા થયા. સેનાપતિના પણ હાથ પગ છૂટા થયા. રાજાએ તરત ખજાનામાંથી 1000 સોના મોરો મગાવીને બ્રાહ્મણીને આપી અને માફી માગી. રાણી સાથે પોતાના મહેલ ગયો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય, પ્રારબ્ધ આડે ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ગંગાજીને કાંઠે 88,000 ઋષિ તપ કરતા હતા. તેમાં તપ્યો આવી અંગૂઠી લઈ ગયો. લાવ તપ્યા મારી અંગૂઠી કે હું સે ન દઉં. કળજુગને વિશે શ્રી તપ કરે તેમાં મારો ચોથો ભાગ, તારો ચોથો ભાગ શેનો. તારી વાર્તા ન કરે તો તારો ભાગ, તારી વાર્તા કરે તો તારો ભાગ નહીં. તપ્યા તપેશ્રી દીકરા લખેશ્રી, બાવડાની બારે આસ, શિવજી પૂરે સૌની આસ.
ફૂટેલ ભાણે જમવું નહીં, વસ્ત્ર વિના નાવું નહીં, ટીલી વિના જાવું નહીં, શંકર પાર્વતીની સૌભાગ્ય, બ્રહ્મા સાવિત્રીની સૌભાગ્ય. બોલો કૃષ્ણ કનૈયા. લાલ કી જય. હવે પરમા એકાદશી. એકાદશી આજ પરસોત્તમ મહિનાની છેલ્લી એકાદશી એટલે આપણે પરમા એકાદશીનું